ડભોઈ તાલુકામાં થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટેની અરજીઓની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। ખેડૂતોને સહાય મળી રહે તે માટે તંત્ર સક્રિય છે। અરજીની સમયમર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 14 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે। અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। ડભોઈ તાલુકાના કુલ 120 ગામોમાંથી તારીખ 25 નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ પર કુલ 14,820 અરજીઓ નોંધાઈ ચૂકી છે। ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પાકમાં થયેલું નુકસાન છે। ખેડૂતોને 33% કે જે તેથી વધુ પાક નુકસાની થઈ હોય તેમને આ રાહત પેકેજનો લાભ મળશે। અરજી સાથે જરૂરી દસ્તાવેજોમાં સંમતિપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12 અને 8A ના ઉતારા, વાવેતરના દાખલા પોતાના જણાવી દઈએ। જ્યારે નિયામક ખેતીવાડી અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લી તારીખ 28 નવેમ્બર હોય તેના પહેલા ડોક્યુમેન્ટ બાકીના ખેડૂતો જમા કરાવી દે, જેથી વહેલી તકે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડી અને ખેડૂતને સહાય પહોંચાડી શકાય। ઉપરાંત 7/12 અને 8A ના ઉતારા, વાવેતરના દાખલા પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને સમયસર જમા કરાવવાના રહેશે। જ્યારે નિયામક ખેતીવાડી અધિકારીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું। કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડભોઈ તાલુકાના 120 ગામોમાં તારીખ 24 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 14,200 અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે। કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ 14થી પોર્ટલ શરૂ કરેલું છે અને 15 દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે, એટલે કે 29 તારીખ 28 તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની છે। તો જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાની થયેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપ પોતાની અરજી ગ્રામ પંચાયત મારફત, વીસી મારફત કરાવી લેવી અને એ અરજી કરાવતી વખતે 4 બાબતોની ખાસ કાળજી રાખવી। અરજી કર્યા બાદ સંમતિપત્રમાં જેટલા પણ ખેડૂતના નામ હોય તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું। બેંકની વિગતો બરાબર ચકાસીને ભરાવવી। તેની જોડે વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવી। જેટલી પણ અરજી સારી હશે તેટલું ચૂકવણામાં સહેજ પણ વિલંબ નહીં થાય તેની અમે તમને ખાતરી આપીએ છીએ। ભુજના 478